નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ, કાલાવડ પ્રોપર, કાલાવડ તાલુકો, કાલાવડ જિલ્લો જામનગર. આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે, પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. તારીખ થઈ છે આજે મિત્રો 20/7/2026. તો આજે એક એવો મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે કે ભાઈ આપણે અહીં વિડીયોમાં માહિતી તો આપીએ છીએ, પણ ખરેખર એના પરિણામ હોય છે, ખેડૂત મિત્રોને એનાથી ફાયદો થાય છે કે ખાલી આપણે જાહેરાત જ કરીએ છીએ. તો આ એનું લાઈવ જે છે એ અત્યારે નમૂનો છે, જે આપણે 15 દિવસ પહેલા એક જે છે ફાર્મરને આપણે આપેલું હતું ટ્રુ વેલ્યુ. આપણે વારંવાર ભલામણ કરીએ છીએ કે ભાઈ આપણે રિઝલ્ટ લઈને પછી ખેડૂત મિત્રો સુધી કોઈ પણ પ્રોડક્ટ પહોંચાડીએ છીએ. તો આ ટ્રુ વેલ્યુ જે છે યુનિટી એગ્રી સાયન્સનો આવે છે ટ્રુ વેલ્યુ, એમિનો બેઝ પ્રોડક્ટ છે. જે ખેડૂત મિત્રોને ખાલી આનું ટ્રાયલ લેવું હોય તો આપણી પાસે ડેમો પણ હાજરમાં છે, આપણી પાસેથી રૂબરૂ લઈ શકો છો, અથવા તમે કોઈ પણ વસ્તુ કુરિયર મંગાવો છો ત્યારે મને યાદ કરાવશો તો હું તમને એક પંપનો ડેમો અવશ્ય મોકલીશ. તમારા મગફળીનો પાક હોય, સોયાબીનનો પાક હોય, કપાસનો પાક હોય, કોઈ પણ પાકની અંદર આપી શકો છો. વૃદ્ધિ વિકાસમાં તો કામ કરશે, જરૂરિયાત મુજબની ફૂટ કરશે અને મૂળનો વિકાસ કરશે. બીજા નંબરમાં કે ફ્લાવરિંગ ખર્ચવો ટકશે અને નવું ફ્લાવરિંગ લાગવામાં ખૂબ જ મદદરૂપ થશે. તમને આ લાઈવ જે છે નજીકથી બતાવવાની કોશિશ કરજો. આ જે છે મગફળી લગભગ થઈ છે 60 દિવસની મગફળી થઈ છે અને 42-43 દિવસે આપણે આની અંદર આપણે એક જ છંટકાવ ટ્રુ વેલ્યુનો કરેલો છે. આનું પરફોર્મન્સ જોઈજો કેટલી જે છે એ સંખ્યામાં આની અંદર જે છે દોડવા બંધાવાનું શરૂ થઈ ગયું છે અને હજી જે છે ફ્લાવરિંગ પુષ્કળ પ્રમાણમાં ચાલુ છે. આ તો સવારનો જે છે આ ફાર્મર પોતે લઈ આવ્યા છે ઉપાડીને. આપણે એને નથી કીધું કે ભાઈ તમે લઈ આવજો, પણ ફાર્મર ઉપાડીને લઈ આવ્યા છે એટલે આની અંદર હજી જે ફ્લાવરિંગ હતું એ સુકાઈ ગયું છે, કેમ કે સવારનું હતું આપણે વિડીયો બનાવીએ છીએ સાંજના ટાઈમે. પરંતુ જે છે આ તમે જોઈ શકો છો કે અહીંયા આખું પીળું પીળું દેખાય છે. આ જે છે ટ્રુ વેલ્યુના પરિણામ છે. આપણે ખાલી માહિતી આપીએ છીએ કે ભાઈ તમે વસ્તુ વાપરો એવું નથી, પણ પરિણામ પણ જે છે એ તમારી નજર સમક્ષ છે. આ સૂયાનું બંધારણ તમે જુઓ ખાલી, એટલે પુષ્કળ પ્રમાણમાં જે છે આનાથી સૂયો ફૂટે છે અને એકંદરે આનું પરિણામ ખૂબ સારું મળે. વિટામિન બેઝ પ્રોડક્ટ આવે છે, એમિનો આવે છે, એટલે આ જે છે દોડવાનું બંધારણ થાય છે. આપણે એકદમ કમ્પ્લીટ વ્યવસ્થિત રીતે પૂરતા પ્રમાણમાં ભરાઈ જાય. 2 ડોઝ કરવાના છે આપણે, 40-45 દિવસે અને બીજો 60-65 દિવસે. તમે આનો છંટકાવ કરેલો હશે તો તમને જગ્યા મૂકી હશે તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આની ફ્લાવરિંગમાં અને જેની અંદર આપણે આ ટ્રુ વેલ્યુ વાપર્યું છે એના ફ્લાવરિંગમાં કેટલો તફાવત છે. બીજા નંબરમાં કે વજનદાર કેટલી વેરાયટી થાય છે માલ જે છે આપણો, અને જેની અંદર નથી વાપરતા એ હળવું કેટલું રહે છે. એનો તફાવત જ્યારે તમે જગ્યા મૂકીને વાપરશો ત્યારે જ તમને એનો કાયદેસર અંદાજ આવી શકશે. તો ચોક્કસથી આપણે જે ભલામણ કરેલી છે કે ભાઈ ટ્રુ વેલ્યુ ખૂબ જ દમદાર પ્રોડક્ટ છે. આપણે મિત્રો તમારા નજીકના સેન્ટરમાં પણ મળી રહેશે, બરાબર છે. યુનિટી એગ્રી સાયન્સનો આવે છે. પંપે 25 ml નો ડોઝ છે, બરાબર છે. 25 ml નો ડોઝ છે. ટેકનિકલ વાળી પ્રોડક્ટ છે, કોઈ જાતની બાયો પ્રોડક્ટ નથી. ઘણી બધી કંપનીઓ બનાવતી હોય છે, પણ આ જે છે કાયદેસર સર્ટિફાઈડ અને જે આપણે કહીએ કે જે ગુણવત્તા વાળું પાકા બિલ વાળું કાયદેસર લાયસન્સ વાળી જે છે એ પ્રોડક્ટ છે. તો ચોક્કસથી ટ્રુ વેલ્યુ તમારે ઉપયોગ કરવાનો આગ્રહ રાખશો, જેથી કરીને તમને આ સિઝન દરમિયાન કેટલો એનો તફાવત થાય છે, કેટલો એનો ફાયદો છે, ચોક્કસથી તમે જગ્યા મૂકી અને વાપરો હશે તો તમને પરિણામ ચોક્કસથી સમજાઈ જશે મિત્રો, બરાબર છે. તો આ વાત થઈ કે જેને ફ્લાવરિંગનો સમય થઈ ગયો, આગોતરા વાવેતર છે, તો એના માટેની વાત થઈ. હવે ઘણા બધા મિત્રોનો મેઇન મૂંઝવતો પ્રશ્ન એટલે કે કાળી ફૂગ. તમે જોઈ શકો છો કે આ બીજા કસ્ટમર જે છે એ છોડ ઉપાડીને લઈ આવે છે. અત્યારે ઘણા બધા મિત્રોને આ પ્રશ્ન છે જે છે જમીન બરાબરથી મૂળ સડી જાય છે, કાળું પડી જાય છે અને નીચે મૂળ રહી જાય છે, હાથમાં આવતું નથી. જો આની અંદર એકેય નહીં અંદર મૂળ હાથમાં આવ્યા નથી, બધા જમીનમાં રહી ગયા છે. તો આને કહેવાય છે કાળી ફૂગનો પ્રશ્ન. તો આ સમસ્યા જણાતી હોય તો એની અંદર આપણે આપી દેવાનું છે ઓપ્ટીમા. આપણે વારંવાર ભલામણ કરીએ છીએ કે ભાઈ તમામ પ્રકારની ફૂગમાં 7 પ્રકારની અંદર ફંગીસાઇડના બેક્ટેરિયા છે. સફેદ ફૂગ, કાળી ફૂગ, આ પ્રકારે જે છે તમારે સમસ્યા થઈ આ કાળી ફૂગનો પ્રશ્ન છે તો 1 એકરમાં 2.5 વીઘે તમે જે છે ઓપ્ટીમા આપેલું હશે તો તમારા આ પ્રશ્નમાંથી સંપૂર્ણ નિરાકરણ તમને મળી રહેશે. તો ઓપ્ટીમા આપી શકો છો. સાથે તમારે આપવું હોય તો રૂટમેક્સ અલ્ટ્રા એટલે કે ભાઈ માઇકોરાજાની પણ આપણે ભલામણ કરીએ છીએ. ઓપ્ટીમા અને માઇકોરાજાની જોડી છે. જેને રૂટમેક્સ નથી આપેલું માઇકોરાજા જમીનમાં, એ ઓપ્ટીમા સાથે 2.5 વીઘા આનો ડોઝ છે ને 2.5 વીઘા રૂટમેક્સનો બંને કોમ્બિનેશન કરીને આપી દેશો તો તમારા સુકારા સામે રક્ષણ મળશે અને માઇકોરાજાથી મૂળનો સંપૂર્ણ વિકાસ થશે અને જમીનમાં જે કંઈ ફોસ્ફરસયુક્ત ખાતર પડ્યા છે એ જે છે છોડને લેવામાં મદદરૂપ થશે. તંતુ મૂળનો વિકાસ થશે એટલે છોડ તંદુરસ્ત થશે. અન્ય કોઈ પણ રોગ જીવાતની અંદર ઓછી લાગશે મિત્રો. 700 રૂપિયાનો 250 ગ્રામ છે, 1 એકરનો ડોઝ છે. આ જે ટ્રુ વેલ્યુની વાત કરીએ તો 1500 રૂપિયા લીટરનો ભાવ છે. 25 ml નો ડોઝ છે, 40 પંપ થાય છે.
એટલે રીઝનેબલ ભાવમાં સારા પરિણામ આપતી પ્રોડક્ટ હોય તો ટ્રુ વેલ્યુ અને ઓપ્ટિમા છે તો ચોક્કસથી આપણે ટ્રાયલ પૂરતું 250 ગ્રામ 1 એકરમાં આ પણ માત્ર આપણે 250 જ લ્યો અથવા ખાલી એક પંપનો ડેમો કરો તમારા પાકની અંદર, તમને પરિણામ મળે તો આગળ આપણે ઉપયોગ કરવાનો છે, નહીતર ઉપયોગ કરવાનો નથી. મને રિઝલ્ટ મળે છે, ખેડૂતના અભિપ્રાય છે, આ ખેડૂતના અભિપ્રાય છે, ખાલી હું મોઢેથી બોલું છું એવું નથી, પણ આ ખેડૂતને સંતોષ થયો કે ભાઈ મને આનું પરિણામ ખૂબ સારું મળ્યું છે. તો આપણે જેના પરિણામ સારા મળે એવી જ માહિતી તમારા સુધી ચોક્કસથી કાયમી પહોંચાડતા હોઈએ છીએ. તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બીજા ગ્રુપમાં શેર કરજો, જેથી કરીને આવી અવનવી માહિતી લાઈવ તમને ડેમો નમૂના સાથે બતાવવાની આપણા કાયમીના પ્રયત્ન રહેશે. જેના પરિણામ સારા હશે એની તમને વિડીયોના માધ્યમથી ચોક્કસથી માહિતી પૂરી પાડવામાં આવશે. તો આ બધું તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. ન મળે તો મારી રૂબરૂ વિઝિટ કરી શકો છો અથવા કુરિયર પણ મંગાવી શકો છો. અહીંયા હો તો પણ 700 રૂપિયાનો ભાવ છે અને આનો 1500 રૂપિયા ભાવ છે. કુરિયરમાં પણ તમને આ જ ભાવમાં તમારા તાલુકા સુધી ફ્રી ડિલિવરીમાં આપણે કોઈ પણ પ્રોડક્ટ પહોંચાડીએ છીએ. તો રૂબરૂ આપણે અવશ્ય વિઝિટ કરો અથવા કુરિયરમાં મંગાવીને પ્રયત્ન કરશો, ટ્રાય કરશો અને રિઝલ્ટ ખૂબ સારા છે. મિત્રો, આવનારી ચોમાસુ સિઝન ખેડૂત મિત્રો માટે ખૂબ જ લાભદાયી નીવડે આવી આશા સાથે રજા આપશો મને. જય જવાન, જય કિસાન.